કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત આજરોજ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે કારેલીબાગ વિસ્તારના પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન બાદ સૌથી વધુ કામ જળ સંગ્રહ માટે કર્યો છે। લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવે છે। જેની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ છે તેને રિવાઇઝ કરવામાં આવશે। હાલ અત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં અમારા વિભાગ તરફથી પણ નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે। આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ઓછા ખર્ચે અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરામાં વરસાદના માત્ર 1% પાણીનું હાર્વેસ્ટિંગ થાય છે। અગાઉ 110 ફૂટે અંડરગ્રાઉન્ડ વોટર મેળવી શકાતું હતું, પરંતુ હવે 150 થી 200 ફૂટના લેવલે પાણી મળે છે, કેમ કે ગ્રાઉન્ડ વોટરના વપરાશની સામે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ શકતું નથી, જેથી ભવિષ્યમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ લોકોને વોટર હાર્વેસ્ટિંગ માટે લોકોને જાગૃત થવું પડશે। આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, રાપુરા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય, વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મેયર અને બીજેપી વડોદરા શહેર પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। સત્યમ પરમ ધીમહિ વડોદરા મહાનગરના ઉપક્રમે જ્યારે જલ સંગ્રહિત કરીને જલની સમસ્યાનું નિવારણ કરવા માટે આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે એના સર્વ સંયોજકો, પક્ષ પ્રમુખો, દરેક વિસ્તારના કોર્પોરેટરો, શ્રી હેમાંગભાઈ, ડૉક્ટર શ્રી વિજયભાઈ અને દરેક વિસ્તારના અલગ અલગ કોર્પોરેટરો આ કાર્યને સંકલ્પિત રીતે પૂર્ણ કરે અને આપણું આવનાર ભવિષ્યનું જલ સંકટ દૂર થાય એવી પ્રભુ ચરણોમાં મારી પ્રાર્થનાઓ, શુભકામનાઓ છે। શુભમ ભવતુ। આજે આપણા કેન્દ્રીય જળ સંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ જે થોડા દિવસો પહેલાં માન્ય ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રકલ્પનું ઉદ્ઘાટન માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું, એના બીજા પ્રોજેક્ટનું આજે શુભારંભ કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ જે જળ સંચય અભિયાનની અંતર્ગત જેજેશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ એવા રિસોર્સિસ છે કે જેને લેવા માટે આપણે કોઈ કર કુદરતને આપી નથી શકતા, પરંતુ આપણે કુદરતને આ રિસોર્સિસની જાળવણી માટે શું કરી શકીએ એ બાબતે સૌએ ચિંતા કરવાની જરૂર છે। ત્યારે આવો સુંદર પ્રોજેક્ટ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે। પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર વિજયભાઈ શાહ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર શ્રીમાન સુનિલભાઈ સોલંકી અને તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું।